ને હવે નજર કરીએ અમુક બધેડ સમાચારો પર। તો આણંદમાં CR પાટીલનું કાર્યકરોને આહવાન, બૂથ પ્રમુખ જીતના પાયામાં મહત્વનું કામ કરી શકે છે, સિસ્ટમ બનાવી કામ કરવું પડશે। 26માંથી 26 બેઠક જીતવાની છે તેવું CR પાટીલે આહવાન કર્યું। 5 લાખથી વધુ મતે ઉમેદવારને જીતાડવાનો છે। 7 મે સુધી જમતા નહીં, આળસ ના કરતા। 6 તારીખે ભાજપનો સ્થાપના દિવસ છે, ભાજપની ઝંડીઓ દરેકના ઘરે લગાવો। કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવા મુદ્દે કમલેશ ચંદાણીનું નિવેદન, મને આ બાબતે કોઈ માહિતી નથી મળી તેવું કમલેશ ચંદાણીએ નિવેદન કર્યું છે। મારે કોઈ પાર્ટીના સિમ્બોલની જરૂર નથી, સેવા કરનારને કોઈ પાર્ટીની જરૂર નથી પડતી। સસ્પેન્ડ કરવાથી મારી કારકિર્દીમાં કોઈ ફરક નહીં પડે। ભાવનગર કોંગ્રેસના મહામંત્રી કમલેશ ચંદાણીને કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ પરથી દૂર કરવામાં આવ્યા છે। ભરૂચમાં માછીમારોની કલેક્ટરને રાવ, ભાડભૂત બેરેજ અસરગ્રસ્તોએ કરી છે રજૂઆત। અસરગ્રસ્ત માછીમારોની જમીન ફાળવવા રજૂઆત। આલિયા બેટની જમીન માછીમારોને આપવાની હતી, ત્યારે જમીન પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેતા હાલમાં રજૂઆત કરવામાં આવી છે। ચૂંટણી ટાણે જ ભાડભૂત બેરેજ અસરગ્રસ્તોની ભરૂચ કલેક્ટરને રાવ, આલિયા બેટની જમીન અસરગ્રસ્ત માછીમારોની જગ્યાએ પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેતા હાલમાં આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે।